નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સાઇનજી વિશે, એટલે કે એવી વસ્તુ જેને આ લિક્વિડમાં જે પ્રોડક્ટને વર્લ્ડમાં પીસીઆરનો એવોર્ડ મળેલો છે। તો આ સાઇનજી છે શું, એની વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તે પહેલાં આપણે એ સમજવું જોઈએ કે અત્યારે આપણે જે કેમિકલ યુક્ત ખાતરો તેમજ આડેધડ રસાયણના ઉપયોગ કરીએ છીએ, એના કારણે જે આપણે જમીન બગડી છે, એટલે કે જે વાંજણી બની છે, જમીન ટાઈટ થઈ ગઈ છે। ઘણા બધી વાર એવું બને છે તમે અવનવા ખાતરો નાખો છો પણ છોડ લઈ શકતું નથી, કારણ કે એમાં ટોક્સિનેશન પીડ્યું રહે છે। દાખલા તરીકે તમે ડીએપી કે યુરિયા નાખો છો, યુરિયામાં 47% નાઇટ્રોજન છે, તે સિવાયનું જે ફિલર મટીરિયલ છે એ જમીનમાં રહેવાનું છે। તો જે બાકીનું ફિલર મટીરિયલ વધ્યું છે, જે ક્લોરાઇડ પદાર્થ પડ્યો છે, તો એનું શું? એ ધીમે ધીમે જમીનમાં વધવાથી આપણી જમીન ટાઈટ બની છે અને બીજા ખાતર જે નાખો છો એને પણ અલભ્ય કરી નાખે છે। તો આનું જે બેસ્ટ સોલ્યુશન છે, જે ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે, એ ટેકનોલોજી વિશે આપણે વાત કરવાના છીએ કે આનું રિઝલ્ટ સાયન્સનું શા માટે વધુ આવે છે અને વર્લ્ડમાં એને એવોર્ડ આપવાનું કારણ શું? તો જે એમાં ROS ટેકનોલોજી વપરાય છે તેના વિશે હું તમને પીપીટી દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો છું કે ROS ટેકનોલોજી છે શું, સાયન્સમાં કયા કયા કન્ટેન્ટ આવે છે, કઈ વસ્તુ તેમાં ઉપયોગ કરેલો છે, બરોબર? આ બધી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વાત કરીશ। સાથે સાથે તમે જોઈ રહ્યા છો અલગ અલગ પાકમાં, દાખલા તરીકે જે તમને કપાસ દેખાય છે, જે કપાસ છે અહીંયાથી સાયન્સી ઉપયોગ કરેલો છે અને આ બાજુ નથી કરેલો, તમે જુઓ કેટલું બધું ડિફરન્ટ છે। ત્યાર પછી જીરાનો પાક છે, એમાં પણ તમે ડિફરન્ટ જુઓ। ત્યાર પછી અવનવા ઘણા અલગ અલગ પાક છે, જેમ કે મગફળી છે, મગફળીમાં મિત્રો કેવડો ફેર છે। આ વર્ષે મગફળીમાં બમ્પર વાવેતર થયું છે, ઘણા બધા લોકોને હાઈટના એના પ્રશ્ન છે, તો તમે આ ફોટાના માધ્યમથી નક્કી કરી શકશો કે ઉપયોગ કરવો કે ના કરવો। એની ઉપયોગ કરવાની યોગ્ય રીત મિત્રો તમારે સમજવી પડશે। એ વિડીયોના અંતમાં હું કહેવાનું છું, વિડીયો થોડોક લાંબો થશે, પણ જેને ઇન્ટરેસ્ટ હોય તે સંપૂર્ણ જોજો, એટલા માટે તમને પૂરેપૂરું નોલેજ મળી રહે। તો આગળ આપણે સ્લાઇડના માધ્યમથી અને ફિલ્ડના માધ્યમથી હું તમને અવનવા વિડીયો એવા બતાવીશ આમાં કે જે ખરેખર ફિલ્ડ લેવલે રિઝલ્ટ મળેલું છે। તો આગળ આપણે સ્લાઇડના માધ્યમથી વાત કરીએ। મિત્રો, તમારું ખેતર શું ફ્રી રેડિકલ મુક્ત છે? એટલે ફ્રી રેડિકલ એટલે શું કે જે તમારી જમીનમાં જે તમે ખાતર નાખો છો અને જે કચરો વધે છે, જે જમીનને ખૂબ નુકસાન કરે છે અને પીએચ મેન્ટેન કરતું નથી અને પીએચ વધારે છે, જેથી કરીને જે તત્વો છે તે છોડ લઈ શકતું નથી। આના કારણે છોડની વૃદ્ધિમાં અને ઘણા બધા અવરોધ થાય છે અને આપણા પોષક તત્વોને રોકી રાખે છે, જેથી કરીને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ છે તે રોકાઈ જાય છે અને છોડ ટ્રેસ્ટમાં આવી જાય છે, નવો ખોરાક બનાવી નથી શકતો, જેનાથી હાઈટ નથી થતી અને જે ઉત્પાદન છે એમાં બહુ વધુ અસર થાય છે, સાથે સાથે ક્વોલિટી નથી બનતી અને વધુ ખર્ચ થાય છે। તો આની માટે મિત્રો જે સાયન્સજી છે તે બેસ્ટ ઓપ્શન છે। જે હું તમને મિત્રો એમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખતરનાક ટેકનોલોજી છે, જેથી કરીને આ જે ટેકનોલોજી છે જેનું નામ છે NT-ROS ટેકનોલોજી। જે મિત્રો તમે જમીનમાં સાયન્સજી નાખવાથી ફરીવાર જે મિત્રો તમારો પાક છે, જે ઉત્પાદન આવતું ઘટતું હતું, તે જે પોષક તત્વો છોડ લેતું નહોતું, જે તમે જોઈ શકો છો ફરીવાર પોષક તત્વો છોડ લે છે અને જે વધારાનો કચરો છે તે દૂર કરે છે। આના કારણે મિત્રો સાયન્સજીના કારણે ફરીવાર તમે જે ઉત્પાદનની આશા રાખો છો તે તમને મળવાના ચાન્સ વધે છે અને NT-ROS ટેકનોલોજી દ્વારા આજે ઘણા ખેડૂત ભાઈઓ હેપી છે। જેમ મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે કે પીએચ તમારી ફરીવાર જમીનમાં સમતોલિત થશે, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને તમારો છોડ તંદુરસ્ત થશે। સાયન્સજી જમીનનો જૈવિક સરદાર છે। અત્યારે મગફળી, કપાસ, સોયાબીન કે અન્ય ખેતરોમાં સાયન્સજીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બકાલામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। જે મેં આગળ વાત કરી કે જે રેસિડ્યુ ફ્રી છે, કે જે જમીનમાં રહેલો વધારાનો કચરો છે તેને યોગ્ય બનાવે છે। એટલે સાયન્સજી શું છે? સૌપ્રથમ આપણે વાત કરીએ તો સાયન્સજી એ 100% રાસાયણિક મુક્ત જમીનનું પોષણ અને તંદુરસ્તી વધારવાનું ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે।
હવે સાયન્જીના મુખ્ય ફાયદા જોઈએ ને તો જમીનની આયુષ્ય અને ફળદ્રુપમાં વધારો કરે છે, જમીનમાં રહેલા પોષક તત્વો છોડ સુધી પહોંચવાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, રાસાયણિક તત્વોથી નુકસાન થયેલા જે આપણા મિત્ર છે, ખેડૂત મિત્ર એટલે કે અળસિયા, તેને પુનઃ ઉપસ્થિતમાં મદદરૂપ થાય છે, જેથી કરીને આપણી જમીનમાં છિદ્રોનું થવાથી ઓક્સિજન અવન જવન થાય છે, પાકને લીલો અને હરિયાળો રાખે છે અને તેની વૃદ્ધિ વધારે છે. હવે સાયન્સજીમાં એવા કયા તત્વો છે જે મુખ્ય તત્વો કે જેના કારણે આટલું સારું રિઝલ્ટ આવે છે? તો મિત્રો એમાં મિથાવિલ સાવિકોલ છે, એક્સકોર્બિક એસિડ છે, ફ્લેવોનોઇડ છે, લિનોલિક એસિડ છે અને ઓલિક એસિડ છે. આ 5 તત્વોથી મિત્રો સાયન્સજી ખૂબ ધમાલ મચાવે છે. આ જૈવિક તત્વો જમીનમાં રહેલા જે ફ્રી રેડિકલ્સને દૂર કરી જમીનનું પીએચ લેવલ સંતુલિત રાખે છે, પરિણામે પાકના મૂળ આરામથી પોષણ ગ્રહણ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. હવે આ બધું થઈ ગયું આપણું પ્રોડક્ટ વિશેનું નોલેજ, પણ આનો ઉપયોગ કઈ રીતે કરવો અને વીઘે કેટલું નાખવું, સૌથી મોટો પ્રશ્ન એ હોય છે. તો મિત્રો એનું યોગ્ય જે કંપનીના ભલામણ પ્રમાણે તેનું પ્રમાણ છે, એટલે કે 16 ગુઠાના વીઘામાં 1 કિલોગ્રામ ઉપયોગ કરવાનો છે. તમે આને મિત્રો એરડીના ખોળ અથવા તો રેતી સાથે મિક્સ કરી શકો છો, કારણ કે તમને એમ થશે કે 1 વીઘામાં 1 કિલો કેમ ઉડાડવું? તો મિત્રો એને ઇઝી કરવા માટે તમે આ રીતે રેતી અથવા એરડીના ખોળ સાથે મિક્સ કરી શકો છો. અને સાથે સાથે એક નવાઈની વાત એ પણ છે કે સાયન્સજી વોટર સોલ્યુબલ હોવાથી પિયત અથવા ડ્રીપ ઇરિગેશન મારફતે પણ આપી શકાય છે. જો કોઈ ડ્રીપના કસ્ટમર હોય અને એને ઉપયોગ કરવો હોય તો મિત્રો સાયન્સજીને ઓગાળી અને તમે ડ્રીપ ઇરિગેશનમાં પણ આપી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈને શેર કરો અને એને પણ લાભ દેવરાવો. અને જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ખેતરમાં મિત્રો 1 એકરમાં આ વર્ષે ટ્રાય કરી અને તમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો કે ખરેખર આ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે, જેથી કરીને અમે આ રીતે નવી નવી પ્રોડક્ટ તમારા સુધી લાવતા રહીએ. જય જવાન, જય કિસાન.